અને એ વખતે એ દીકરો દાંત કાઢતો કાઢતો એટલું બોલ્યો કે માં હું પડ્યો જ નથી. હું પડ્યો જ નથી. કે બેટા ત્રીજા માળેથી તો તું પડી ગયો ને. કે હું પડી તો ગયો પણ મને એક બંડીવાળા બાવાએ આવીને જીતી લીધો. જોજો અહીંયા બજરંગદાસ બાવલીઓ આવી ગયો તો ખાલી આ જનેતાના એમ કહેવાય છે કે ઉદરમાંથી ઈ હૃદયમાંથી શબ્દો નીકળી ગયા કે એ બગદાણાના ધણી બાપ બજરંગદાસ બાવલિયા મારી લાજ રાખજે એટલો શબ્દ પડ્યો. જ્યાં તો બજરંગદાસ બાવલીઓ કેટલી વીજળીના વેગે ઈ ઔરંગાબાદમાં આવ્યો હશે. વિચાર તો કરો કે ઈ દીકરાને ત્રીજા માળેથી પડતો તો એને જીતી લીધો અને નીચે મૂકી દીધો. અને બજરંગદાસ બાવા અદ્રશ્ય થઈ ગયા. દીકરો છે એ ગળગળતી દોટ મૂકીને દાદરો ચડવા મળ્યો ને એ બાઈને એની જનેતાને હામો મળ્યો અને એ વખતે કીધું કે મને કોઈ બાવાએ આવીને તેડી લીધો. તો કેવો હતો બાવો? કે માથામાં એટલા બધા વાળ નહોતા, ટાઈલ હતી અને દાઢી હતી અને બંડી હતી અને ટૂંકી